રાજકોટના ધોરાજીમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, જેમાં જમનાવળ જેતપુર રોડ પર પાણી ભરાઈ ગયા છે। ભૂખી ભૂથવડ અને ફરેણીમાં ધોધમાર વરસાદ વરસ્યો। આ ઉપરાંત નાની પરબડીમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। રાજકોટના ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો। સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે। આ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા સ્ટેશન રોડ, જમનાવળ રોડ, જેતપુર રોડ, જૂનાગઢ રોડ વિસ્તારમાં પાણી થઈ ગયા છે, તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા। તો ધોરાજીના દ્રશ્યો કે જ્યાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। ચોથા દિવસે આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધોરાજી શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અલ્પેશ ત્રિવેદી અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, ધોરાજીની ખાસ વાત કરીએ તો અત્યારે કેવી પરિસ્થિતિ છે અને અત્યાર સુધી કેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે? જે પ્રતિ ખાસ કરીને જણાવી દો કે ધોરાજી શહેરમાં અને તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ધોરાજી તાલુકાની વાત કરીએ તો ધોરાજી, ભૂતવડ, ભૂખી અને તોરણીયા, નાની પરબડી જેવા અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય અને હાલ ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। અને હાલ જે પરિસ્થિતિમાં જોઈએ તો વાત કરીએ તો ધોરાજીમાં અને તાલુકામાં 3 ઇંચ જેવો વરસાદ નોંધાયો છે। જી, આભાર તમામ વિગતો માટે।